તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ, ધોધમાર વરસાદથી રુદ્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન. મંદિર આસપાસ નદી નાળા જે હતા તે પણ બે કાંઠે વહેતા થયા છે. આંબેચા, લાથોદરા, વીરડી સહિતના ગામોમાં પણ વરસાદ. મેઘલ નદી, લાઠો દરિયો આ સાથે અન્ય જે વોકળા છે તે પણ બે કાંઠે વહી રહ્યા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે પાણીની આવક વધુ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક જળાશયોમાં નવા નીર પણ આવ્યા છે. ત્યારે જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ, ધોધમાર વરસાદને પગલે રુદ્રેશ્વર મહાદેવ મંદિર જે છે તે જળમગ્ન થયું છે. અનેક લો લેવલ કોઝવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. અલગ અલગ ગામોમાં સારો વરસાદ, જેને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ છે. તો આ ધોધમાર વરસાદથી રુદ્રેશ્વર મહાદેવ મંદિર પણ જળમગ્ન થયું હતું. સ્થાનિક નદીઓ કે જે બે કાંઠે વહી રહી છે. તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ, મેઘરાજાએ જૂનાગઢમાં ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ, જેને લઈ અલગ અલગ નદીઓ પણ બે કાંઠે વહી રહી છે.